સોમાસર ગામના આંગણે તમે હું બધા ભેળા થઈ અને આજે માં ભગવતીના ચરણમાં કોટી કોટી વંદન. આંગણે બાંધી પરબડી સૌ પંખી આવે, આંગણે બાંધી પરબડી સૌ પંખી આવે, પણ વેળામાં માર્યો કોકની હંસ આવે અને પરબડીએ પાણી પી જાય તો પરબડી પવિત્ર થઈ જાય. એટલે આજે આવી ભૂમિકા તમને મને માં ભગવતીના ચરણમાં તમારે મારે બધાને જવું છે. એટલે એ માં ભગવતી અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી તારા ચરણમાં કોટી કોટી વંદન. કારણ કે મિત્રો સોમાસર આંગણે માં ભગવતી સિકોતર બેઠી છે. કારણ કે મિત્રો આસોજા ઠાકોરની અંદર માં ભગવતી હાજરા હાજુર બેઠી છે. કારણ કે મિત્રો એની કને માંગવું ન પડે, માંગ્યા પેલા દઈ દઈએ માં ભગવતી છે બાપ. હાલો હસરા દઈ સાગર ને સેવીએ સેવીએ જેની ઊંચી પાળ. કરગલ કરી માં ભગવતી કને હે માં ભગવતી સિકોતર, હે માં ભગવતી સિકોતર, હે માં ભગવતી સિકોતર. કારણ કે મિત્રો આંબો સુકી ડાભર વળે, આંબો સુકી ડાભર વળે, પણ હુકા મુખે કોયલ બેઠી બેઠી ટવકા કરે અને આબુના ગુણ ગાય બાપ. એટલે આજ સોમાસરના આંગણે માં ભગવતી બેઠી હોય એમાં એ ભગવતી ખાલી ભાવ રાખો અને આની ઉપર ખાલી વિશ્વાસ રાખી દો અને જગતને માં કોઈ લાગ્યો લાગ માંડે અને આ સોમાસરની જગતમાં કોઈ મારી સિકોતર હામી, કોઈ મારી વસ્તી હામી કોઈ લાંબી આંગળી કરે અને બટાવતું એનો સિંહાસનનો સીમાડો ટપવા દેવું ને એ જેથી મને સિકોતરને ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય. આજે બધા ઉભા છો એ પોતપોતાની જગ્યા લઈ અને બધા બેસી જાઓ ભાવથી. કારણ કે મિત્રો આજ માં ભગવતી એ રામ ભણે જ્યારે સબરી વાડ જોતી હતી રામની, ક્યારે મારો રામ આવે અને ક્યારે દર્શન થાય એ આજ મારા કાસંજા રાઠોડ એ માં ભગવતીની વાડ જોવે છે બાપ, ભગવતીની વાડ જોવે છે બાપ. કે
ક્યારે મારી શિકોતરનો અવસર આવે બાપ દર્શન થાય મિત્રો એ બાપ જે તન મનથી માનતો હોય અને અંતરનો ભાવ હોય એ મારી સુમાસરની શિકોતર પૂરા કરી દે બાપ આપણે પ્રોગ્રામનો દૂર આગળ વધારવો છે પણ મા માટે એવા ખાલી મારે આગળ 20 નામ જોવી છે ભાઈ જાજા નહીં પણ 100 રૂપિયાની માના નામથી અને જે મા ભગવતીને માનતા હોય કારણ કે બાપ માનવામાં તો આ વસ્તી રહી ને એ પાછી નથી હો પણ માં કને આપણે માંગીએ ને એ પેલા માં ભગવતી દઈ દે એટલે એવા 20 નામ ખાલી 100 રૂપિયા લઈ એક માના નામ ઉપરથી નહીં આપજો એટલે ગોરધનભાઈ દેવાભાઈ ગોરધનભાઈ ગામ અમરેલી 100 રૂપિયા દઈ અને માં ભગવતી શિકોતરને વધાવે બાપ એ માતાજી તમને સાસુ વાલે મારા બાપ મોહનભાઈ લુવારવા 100 રૂપિયા દઈ અને માં ભગવતીને વધાવે કાળુભાઈ બોટાદ 100 રૂપિયા દઈ અને માં ભગવતી શિકોતરને વધાવે બાપ એ માતાજી તમને જાજુ આપશે મારા બાપ 100 રૂપિયા રામ ભરોસા આવે છે મિત્રો જય હો બાપ જય હો ભાણાભાઈ સરા 100 રૂપિયા દઈ અને માં શિકોતરને વધાવે બાપ સોમાભાઈ વડિયા 1101 રૂપિયા દઈ અને માં ભગવતી શિકોતરને વધાવે બાપ જય હો જય હો એટલે આપણે બધું જય બોલાવી છે આરતી કરવી છે પણ ગોરધનભાઈ બોટાદ 100 રૂપિયા દઈ અને માં ભગવતીને વધાવે બાપ 100 રૂપિયા અહીં રામ ભરોસે આવે છે ભાવિશભાઈ મોરબી હા મોરબી 500 રૂપિયા ધીરુભાઈ હળવદ માના નામ ઉપર આવે છે બાપ જય હો ધીરુભાઈ કુકાવા 500 રૂપિયા દઈ માં ભગવતી શિકોતરને વધાવે બાપ જય હો એ માતાજી તમને સાસુ આલે મારા બાપ એ એના નામ ઉપર ખાલી 1 રૂપિયો વાપરી દો ને એના લેખા લાગી જાય ભાઈઓ વિક્રમભાઈ ગામ અમરેલી માં ભગવતીને વધાવે બાપ ભાણાભાઈ 100 રૂપિયા દઈ પાળિયાદ માં શિકોતરને વધાવે બાપ એટલે અહીં 100 રૂપિયા દઈ માં શિકોતરના નામ ઉપર આપે છે બાપ એ માતાજી તમને સાચું વાલે મારા બાપ ભામાભાઈ વઢવાણ એ માં શિકોતર તમને સાચું વાલે મારા બાપ કાળુભાઈ હળવદ 100 રૂપિયા દઈ માં ભગવતી શિકોતરને વધાવે બાપ ભરતભાઈ હળવદ 100 રૂપિયા દઈ માં શિકોતરના નામ ઉપરથી વધાવે બાપ ગામ રાણપુર શ્રી અમારા ધનજીભાઈ 100 રૂપિયા દઈ માં શિકોતરને વધાવે એટલે બધા શાંતિ રાખજો મારા બાપ એટલે માં ભગવતીને જે માનતા હોય એ બે એધર હાથ કરો આમ અમને દેખાય કે ના ભાઈ બધા એધર હાથ કરો હા અધર હાથ કર્યા મન માની જાય બોલામાં કદાચ સમજો લખવા જેવો રોગ હોય અને ચેદી આ શિકોતર નો મટાડી દે ને બાપ એ ચેદીની પેઢીએ પૂજવી નકામી પડે મિત્રો બોલ એ શિકોતર માત કી બોલ એ મહાકાળી માત કી
જય જય સિકોતર લેખા નો લાગી જાય ને એ સીધી મારી સુમાસરની શિકોતર ને ખોટ લાગી જાય બાબા ખોટ લાગી જાય રમેશભાઈ કાળુભાઈ હળવા 100 રૂપિયા દઈ અણમા ભગવતી શિકોતર ને વધારે બાપ જય જય શિકોતર શિકોતર ને બધા બાપ જય જય શિકોતર એવા મારા સામતભાઈ 510 રૂપિયા દઈ તમા ભગવતી શિકોતર ને બધા બાપ રમેશભાઈ કાળુભાઈ વઢવાણ 501 રૂપિયા દઈ તમા શિકોતર ને બધા બાપ જય હો સુરેશભાઈ બટુકભાઈ 500 રૂપિયા દઈ અણમા શિકોતર ને વધાવે એવા ધોળકાથી અમારા રાવજીભાઈ 100 રૂપિયા દઈ અણમા ભગવતી ને વધાવે ધનાભાઈ માથક 551 રૂપિયા દઈ અણમા ભગવતી ને વધાવે બાપ એટલે તમારે દેવાના છે ને અમારે લેવાના છે ને માના ઉપર વાપરવાના છે બાપ એટલે આરતી થઈ જાય પછી આપણે રજૂઆત કરશું પણ ચેતનભાઈ આજકોટ 500 રૂપિયા દઈ માં ભગવતી ને વધાવે વિષ્ણુભાઈ થાન 500 રૂપિયા દઈ માં ભગવતી નું વધાવે અરવિંદભાઈ દોસ્તન 500 રૂપિયા દઈ માં ભગવતી નું વધાવે ઝાલાભાઈ થાન 100 રૂપિયા દઈ માં શિકોતર નું વધાવે ચેતનભાઈ ચતુરભાઈ મોરબી 100 રૂપિયા દઈ માં ભગવતી નું વધાવે
એટલે સવજીભાઈ થાન 500 રૂપિયા દે માં ભગવતીને વધાવે એટલે જીતુભાઈ મોરબી જગતમાં માતું જો ગણી જપીએ તિહારો જગતમાં માતું જો ગણી માં જપીએ તિહારો જાપે પ્રગટ સો સિકોતર માં પ્રગટ સો સિકોતર માં ગોરધનભાઈ કોટડા 500 રૂપિયા દઈ માં ભગવતીને વધાવે નર નારી નમણું કરે માં નમણું કરે દબકે સે ગુગળ ના દો સરસ્વતી માં સુર દેજે ગણપતિ દેજો ગિના પંચમળી મારી રક્ષા કરું બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે બાપ થોડુંક અમને ગઈ લેવા દો પછી બધી રજૂઆત કરશું પણ પ્રગટ સો પાવાની દેવી પ્રગટ સો જોગણી માં પ્રગટ સો લક્ષ્મી માં એટલે માતાજીની આરતીને બધા ભાવથી વધાવજો બાપ એ દીવડા જગમગ એ દીવડા જગમગ જગમગ થા એ દીવડા જગમગ દીવડા જગમગ દીવડા જગમગ જગમગ થા
માની વસ્તી હોય અને માની આટલી જાગૃતિ હોય એ માની આરતી ભાવથી વધાવો મારા બાપ અમને આનંદ આવે કે અમે સોમાસર ગામે ગયા હતા માં ભગવતીના દર્શન કરવા એટલે એ આ માની વસ્તીને કહેવાનું ન હોય મારા બાપ આ ખાલી માના નામ ઉપરથી વાપરી લ્યો અને માના નામ ઉપરથી ખાલી લૂંટાવી લ્યો મિત્રો એ માંગ્યા પેલા એ ધીરે કરશે મારા બાપ કારણ કે મિત્રો આ 9 ગામની વસ્તી છે મારા બાપ આ મારી શિકોતરની વસ્તી હા મારી શિકોતરની વસ્તી હા બીજી મોજ કેવી જોઈ આ ભયુનો ભાવ છે ભાઈઓ ભાવ છે ભાઈઓ ये मारी ना